તો ઈરાનની જે 10 શરતો છે, પહેલી શરતની વાત કરીએ ત્યારે અમેરિકા હુમલાઓ નહીં કરે, આ ઈરાનની સૌથી પહેલી શરત છે। બીજી શરતની વાત કરીએ તો બીજી જે શરત છે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કંટ્રોલ રહેશે, એટલે કે હજુ પણ ઈરાનનો કંટ્રોલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર રહેશે। ત્રીજી શરતની વાત કરીએ, યુરેનિયમ સમૃદ્ધિ માટે મંજૂરી આપવામાં આવે તે વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ચોથી જે શરત છે, તમામ પ્રકારના પ્રતિબંધ હટાવાય તે વાતનો પણ ઉલ્લેખ આ શરતોમાં કરવામાં આવ્યો છે। પાંચમી જે શરત છે, યુએનએસસીના તમામ પ્રસ્તાવ ખતમ તે વાતનો પણ ઉલ્લેખ આ શરતોમાં કરવામાં આવ્યો છે। ત્યારે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના પ્રસ્તાવ ખતમ થાય તે બાબતનો પણ ઉલ્લેખ ઈરાને કર્યો છે। સાતમી જે શરત છે, વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિ પરત આપવામાં આવે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ આઠમી જે શરત છે, અમેરિકી સૈનિકોને પરત બોલાવાય તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સૈનિકો ઈરાનમાં છે। નવમી જે શરત છે, હિઝબુલ્લા સામે પણ હુમલા બંધ કરાય, આ સૌથી મહત્વની શરત છે કે હિઝબુલ્લા સામે પણ હુમલા બંધ કરવામાં આવે। 10મી શરત, ઈરાનને થયેલા નુકસાનની ભરપાઈ થાય